દાંપત્ય જીવન બરાબર દીપાવવું હોય તો ભોજન એક સાથે લેવું, ભજન સાથે કરવું અને પૂજા પણ એક સાથે કરવી. ભજનમાં શાંતિ હોવી જોઈએ, ભોજનમાં પણ શાંતિ હોવી જોઈએ. આમાં બધામાં શાંતિ હોવી જોઈએ. ભોજન કરતા હોય ત્યારે અશાંતિ ન હોવી જોઈએ, ભજનમાં પણ અશાંતિ ન હોવી જોઈએ. દાંપત્ય જીવન ત્યારે જ દીપે જ્યારે એકબીજાને સમજી એકબીજા સાથે રહીએ. બાકી એક ભાઈ સવારે મોડું થતું હશે ને મોડું થતા ને સાથે જલ્દીથી ઓફિસે નીકળી ગયો અને એ ઓફિસે નીકળી ગયો, ઓફિસે પહોંચ્યો હશે ત્યાં ઘરવાળીનો ફોન આવ્યો અને ઘરવાળીનો ફોન આવ્યો કીધું કે ઓલા એ ફોન ઉપાડ્યો. કોણ? તો કે હું. તો કે આજે કઈ તારીખ થઈ? અને બરાબર કીધું આજે કઈ તારીખ થઈ અને ફોન કપાઈ ગયો. હવે ઘરવાળીનો મોબાઈલ થઈ ગયો સ્વિચ ઓફ. ઓલાને ચિંતા થઈ આજે શું થયું, કેમ આજે તારીખ પૂછી. ઓલો બિચારો ઓફિસમાં પરસેવેથી રેબ જેબ થઈ ગયો. આજે તારીખ કેમ પૂછીએ છીએ? વિચારા લાગ્યો આજે લગ્નનો દિવસ છે. ના 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 ના, આજે લગ્નનો દિવસ નથી. લગ્ન તો એપ્રિલ મહિનામાં ઉનાળામાં થયા હતા અને એ તપતા જીવ રાત્રે લગ્ન થયા હો તો ઠંડક તો રહે. ગરમીમાં તપેલા એમાં એ ગરમીમાં લગ્ન થયા ને આ ત્યાંથી જીવન એવું. ઓલા વિચાર કર્યો ના ના અત્યારે લગ્ન તો ઉનાળામાં, શિયાળામાં તો મેં વિચાર કર્યો શું આજે તો એનો જન્મ દિવસ હશે, તારીખ પૂછી. ના ના આજે જન્મ દિવસ પણ નથી. એનો જન્મ દિવસ તો શ્રાવણ મહિનામાં, એનો તો ઓગસ્ટમાં. આજે ક્યાં જન્મ દિવસ? વિચાર આવ્યો શું તો દીકરાનો જન્મ દિવસ, કેમ તારીખ? ઓલો બિચારો આખો ઓફિસમાં કઈ ઓલા પટ્ટાવાર આવીને સાહેબ કે અરે કઈ નથી જોતું જા. લાલ પીળો થઈ ગયો. એક વિચાર્યો અરે ના ના આજે કદાચ મારા હાડાના લગ્નની તિથિ હશે. ના ના હાડાની કઈ, તો પછી તારીખનો કેમ? અને આમ એક જ વિચાર કરે કે હવે જલ્દીથી આ ઓફિસ પૂર્ણ થાય, જલ્દી કરે 5 વાગે અને જલ્દી ઘરે જાઉં અને ઘરે જાઉં જલ્દીથી પૂછું કે આજે કેમ તારીખનું પૂછ્યું. સતત આમ નામ ચિંતામાં ને ચિંતામાં 5 વાગે ઘરે આવ્યો અને ઘરે આવીને ધીમે રહીને આમ દરવાજો ખોલ્યો અને દરવાજો ખોલ્યો એટલે દીકરાએ કીધું પપ્પા આજે કેમ થોડા વહેલા આવી ગયા? અરે બેટા કઈ નહીં, બધું બરાબર છે ને ઘરમાં? કેમ પપ્પા? અરે બેટા આજે કઈ વાવાઝોડું કઈ આવ્યું નથી ને? ના ના પપ્પા કઈ નથી આવ્યું. શું થયું? એમને એમ ઘરમાં બધું શાંતિ, બીજું ત્રીજું કોઈ મહેમાન? અરે કઈ નથી. પપ્પા તમે પરસેવાથી રેબઝેબ કેમ થઈ ગયા ઉનાળામાં? અરે કઈ નહીં, એમ બધું બરાબર તો છે ને? ક્યાં ગયા તારા મમ્મી? તો કે મારા મમ્મી એ જો રસોઈ બનાવે. ધીમે રહીને આમ જોયું, હાસ કઈ. પણ પપ્પા તમે કેમ આમ? અરે બેટા શું કરું, હું ઓફિસે પહોંચ્યો ને ત્યાં તારા મમ્મીનો ફોન આવ્યો અને ફોન આવ્યો પૂછ્યું કે આજે તારીખ કઈ થઈ અને ફોન કપાઈ ગયો અને ફોન ક્યાંનો કરું છું લાગતો નથી, કવર ક્ષેત્રની બહાર સ્વિચ ઓફ. હવે થયું શું? કેમ આ તારીખનું કેમ તારા મમ્મી? અરે પપ્પા એમાં કઈ નહોતું. હવે બન્યું એવું કે અમે મારે નિશાળે જવાનું તો નિશાળે જવાનું મોડું ને ટીચરે કીધું હતું કે કાગળનું એક નાવડી બનાવીને લઈને આવજો. હવે જે કેલેન્ડર હતું એ કેલેન્ડરનું મેં કાગળ કાપી લીધું અને એની નાવડી બનાવીને નિહાળે લઈ ગયો. હવે એવું બન્યું કે મમ્મીને તારીખ જોઈ હતી. એ તારીખમાં કેટલો બધો પરસેવો છે. આ ઘણા બધાનું દાંપત્ય જીવન આવું હોય.
પણ દાંપત્ય જીવન એવું હોવું જોઈએ કે જીવન બરાબર સરળતાથી પ્રાપ્ત થાય, એકબીજા સાથે શાંતિથી ભોજન કરી લેવું જોઈએ. અને એ સરળતાથી રહીએ દાંપત્ય જીવન, તો આપણું દીપે, તો ભગવાન આપણે ત્યાં પધારે. પણ જેના દાંપત્ય જીવન બરાબર, શાસ્ત્ર તો એટલા સુધી કહે કે જેનું દાંપત્ય જીવનમાં કકડાટ વાળું હોય ને, એને ત્યાં લક્ષ્મી પણ ટકતી નથી, એને ત્યાં લક્ષ્મી રહે નહીં. લક્ષ્મીજી પણ વિચાર કરે, જો આ ઘર લક્ષ્મીને બરાબર ન રાખી શકતા હોય તો હું અહીં ક્યાંથી રહું.